ઝુંબણ લીલા આદિનું વર્ણન આવ્યું. પ્રભુના નામકરણ લીલાની વિધિ આવી. ગર્ગજી આવ્યા છે વ્રજમાં. વસુદેવજીએ મોકલ્યા કે મારા બાળકોનું નામકરણ કરીને આવો, અને ગર્ગજી આવ્યા વ્રજમાં. નંદ બાબાને આવીને મળ્યા અને કહેવા લાગ્યા કે વસુદેવજી મને મોકલ્યો છે, એમના બાળકનું નામકરણ કરીએ છીએ, તો તમારા બાળકનું પણ નામકરણ કરીએ. અને કહ્યું નંદ બાબા કે તમે કંસ રાજાના ગર્ગજી પુરોહિત છો, અને અમારા બાળકનું નામકરણ કરો તો કંસ નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં નામકરણ કરીશું. નક્કી કર્યું. બીજા દિવસે નામકરણની વિધિ કરવામાં આવી. જો પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં છઠ્ઠીનો ઉત્સવ છે ને પ્રભુનો, જન્માષ્ટમી પહેલા ઉજવવામાં આવે છે. કારણ કે જ્યારે છઠ્ઠો દિવસ થયો પ્રભુના પ્રાગટ્યને, એ જ દિવસે પૂતના આવી. અને પૂતના આવી અને એમાં એટલા બધા લોકો વ્યસ્ત થઈ ગયા વ્રજવાસીઓ કે પ્રભુની છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને 1 વર્ષ વ્યતીત થઈ ગયું. અને ત્યારે ગોપીઓ આવીને કહ્યું કરી, યશોદા તે લાલનની છઠ્ઠી તો કરી જ નહીં. અને એને યાદ આવ્યું, અરે વર્ષ પૂરું થઈ જશે, એ પહેલાં તો છઠ્ઠી કરી લેવી. અને એટલા માટે આપણે ત્યાં જન્માષ્ટમીની પહેલાં સાતમ આવે ને, ત્યારે છઠ્ઠીનો ઉત્સવ, છઠ્ઠીનું પૂજન કરવામાં આવે. એટલે જન્મ પહેલાં છઠ્ઠી ઉત્સવ થઈ જાય આપણા સેવાના ક્રમમાં. અહીંયા જ્યારે પ્રભુ નામકરણ માટે તૈયાર થયા, બીજા દિવસે ગૌશાળામાં બધી જ તૈયારીઓ કરી છે. રોહિણીજી દાઉજીને ગોદમાં લઈને બિરાજ્યા છે, અને યશોદાજી લાલનને ગોદમાં લીધા. ગર્ગજી હવે નામકરણની વિધિ કરવા લાગ્યા, અને વિધિ કરતા સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી ઉપર. અને જ્યાં દાઉજી ઉપર દ્રષ્ટિ પડી, એમને જોઈને ગર્ગજી બોલ્યા, બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. જો પુષ્ટિ માર્ગમાં છે ને દાઉજીની પણ સેવા હોય છે, પણ એમ જોવા જાવ તો દાઉજી ગૌર વર્ણના છે, પણ પુષ્ટિ માર્ગી હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપ બિરાજતા હોય છે એ બધા શ્યામ વર્ણના હોય છે. એટલે કે ભગવદ આવેશવાળા દાઉજી એ કૃષ્ણ રૂપ કહેવાય. અને ઠાકોરજી સ્વરૂપ માની અને એમની સેવા કરવામાં આવે છે. પ્રભુથી અલગ એમને નથી માનવામાં આવતા. આપણી ઘણી પ્રાચીન હવેલીઓમાં દાઉજીના સ્વરૂપો બિરાજે છે. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, દાઉજીના સ્વરૂપમાં જમણો હાથ ઊંચો હોય. અને આ દાઉજી પણ ભગવદ રૂપ માનવામાં આવે છે, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ. અને જેવી ઠાકોરજીની સેવા થાય એવી જ સેવા દાઉજીના સ્વરૂપની આપણે ત્યાં થતી હોય. એટલે પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં પ્રભુ સાથે સાથે દાઉજીના સ્વરૂપો પણ બિરાજે છે. દાઉજીએ પણ રાસ આદિ કર્યો છે, એમની પણ એક વિશેષ મહત્તા છે પુષ્ટિ માર્ગમાં. અહીંયા દાઉજીનું નામકરણ થયું, અને હવે ગર્ગજીની દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં, અને પોતાના નેત્રોને ડબડબાવતા લાલન ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને જોતાની સાથે ગર્ગજી સમજી ગયા કે આ કોણ છે, અને જોઈને બોલ્યા, અરે આનું નામ હું શું રાખું, આના તો અનેક નામ છે, અનેક રૂપ ધારણ કરીને પધારે છે. અરે દુનિયાના જેટલા નામ છે એના જ છે, જેટલા રૂપ છે એના છે, પણ આને જોતા જ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે. કરશતી ઇતિ કૃષ્ણ, એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ પાડ્યું. કૃષ્ણ શબ્દનો અર્થ કૃષ્ણ તાપનીય ઉપનિષદમાં કરવામાં આવ્યો. કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષ્ણ એટલે ભૂ સત્તાયામ, જેની સર્વત્ર સત્તા છે. ને સ્ન એટલે આનંદ, જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે, એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દમાં આપણે પણ ઘણી વાર કૃષ્ણ ઘણા બોલે, કૃષ્ણ ઘણી વાર બોલે, કૃષ્ણ ઘણી વાર બોલીએ. એના પણ શુદ્ધ ઉચ્ચારણનો પ્રકાર છે. ઘણી વાર અષ્ટાક્ષર પણ મોટા ભાગના લોકો ખોટું બોલતા હોય છે. પંચાક્ષર અને બ્રહ્મસમનની વાત તો દૂર રહી. શ્રી કૃષ્ણ શરણમ મમ, આ શુદ્ધ અષ્ટાક્ષર કહેવાય. જ્યારે પણ ભગવદ નામ લો, બે વસ્તુ છે, એક છે જાપ, બીજું છે સ્મરણ. ઘણી વાર લોકો એમ કે ભગવાનના નામ ગણવાની શું જરૂર છે, જ્યાં મનમાં આવેલો, બંનેમાં ભેદ છે. જપ કરવા બેઠા હો ત્યારે સંખ્યાની મહત્તા છે, સ્થાનની મહત્તા છે, આસનની મહત્તા છે, સમયની મહત્તા છે.
જપ એક પ્રકાર છે વિશિષ્ટ પ્રકારનો, અને સ્મરણ એમાં કોઈ સંખ્યા નથી, સ્થાન નથી, ક્યાંય નથી. કારણ કે સ્મરણ એ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે, એક અંગ છે ભક્તિનું. સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ. અને જપ એટલે જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશન. આખો એક પ્રકાર જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે એને કહેવાય જપ. એટલે જપનો પ્રકાર જ્યારે કરતા હો તમે અનુષ્ઠાન રૂપે, એટલે જુઓ ને તમે ગ્રહોના જપ કે 1.25 લાખ આના કરવાના, કે ગ્રહણમાં હોય તો 1.25 લાખ આના જપ, આટલા હજાર આના જપ, એની સંખ્યા કહેવામાં આવે છે. અને એ સંખ્યાનું પણ કારણ હોય છે. આપણે ત્યાં અમુક સંખ્યાઓ બહુ વિશિષ્ટ પ્રકાર ધરાવે છે. પુષ્ટિ માર્ગમાં તમે જોવા જાઓ તો 11નો આંક, 7નો આંક, 9નો આંક, 16નો આંક, 32નો આંક, 56નો આંક, 84નો આંક, 108નો આંક. આ અંક ભક્તિ માર્ગનું પણ એક અંક ગણિત છે. અને એ સંખ્યાઓ એની પાછળ ઘણા ભાવો રહેલા છે. 108 પણ આપણે કહીએ છીએ ને વિશેષ રૂપે. 108ની મહત્તા શું કહીએ આપણે? કે દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 અંગવાળા પરમાત્મા છે ને, 12 સ્કંદવાળું ભાગવત. અને ભગવાનની ભક્તિ કેટલી? તો કે 9, નવધા ભક્તિ. તો ભગવાનના સર્વાંગમાં 12 અંગમાં તો 12 નવા 108. એટલે કે પરમાત્માના સર્વાંગમાં આપણી નવધા ભક્તિ સિદ્ધ થાય એટલે 108. બીજા પણ ઘણા બધા કારણો અને રીઝનો, ઘણા બધા પ્રકાર આપણે ત્યાં એના આંકના કહેવામાં આવ્યા છે. તો સંખ્યાની પણ મહત્તા છે જપમાં. અને સ્મરણ તો સહજ કરતા રહેવું, સતત ચાલતું જ જોઈએ. તો શ્રી કૃષ્ણ, કૃષ્ણની પાછળ 2 વિસર્ગ, 2 બિંદુ આવે, એને વિસર્ગ કહેવાય. કૃષ્ણ શરણમ, ણની ઉપર બિંદી, અને મ ખોડિયો નહીં, હલંતે નહીં તો મમ થઈ જાય. માં નહીં, પાછળ લીટી નહીં, નહીં તો મમા થઈ જાય. મ અત્યારે ઇંગ્લિશમાં લોકો કૃષ્ણા કૃષ્ણા કરે છે ને, તો એ કૃષ્ણા પણ ખોટું છે, ગલત ઉચ્ચારણ છે. કારણ કે એ તો સ્ત્રીલિંગ થઈ જાય. સ્ના કહી દો. કૃષ્ણા તો દ્રૌપદીનું નામ છે એમ તો જોવા જાવ તો. કૃષ્ણ તો કૃષ્ણ એમનું નામ છે. તો રામની જેમ રૂપ ચાલે. સંસ્કૃતમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેના રૂપ જુદા હોય છે. તમે ખોટા શ્લોક થઈ જાય, ખોટા મંત્ર થઈ જાય. એટલે જ્યારે પણ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે શુદ્ધ રૂપે કરી શકો એનો પ્રયાસ કરવો. અહીંયા જે ચર્ચા આપણે કરીએ છીએ, કૃષ્ણ નામ નાખવામાં આવ્યું, અને હવે તો ગોપીઓ, લાલન થોડા મોટા થયા એટલે બપોર પડે એટલે બધી ભેગી થઈ જાય અને લાલનને નીચે વચ્ચે પધરાવે, જુદા જુદા ખેલ શીખવાડે. अच्छा लालन बताओ तुम्हारे हस्त कहाँ है तो हाथ बतावे. अच्छा लालन चरण कहाँ है तो चरण लालन बतावे. एवा जुदा जुदा खेल रोज करे. અને ઠાકોરજી પણ ગોપીઓના મનોરથોને પૂરા કરે. બહાર ગાય બેઠી હોય આંગણામાં, અને યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય ને, આંગણામાં બેસેલી ગાયને એમ થાય કે આ યશોદાજીને પલ્લું ઝુલાવવાનું કેવું સુખ મળે, આવું સુખ મને ક્યારે મળે. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા વાળા છે ને. એટલે ઘૂંટણીએ ચાલતા 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 લાલન એકવાર ગાય પાસે પહોંચી ગયા, અને ગાય બેઠી હતી તો એના શિંગડાને પકડી લીધા, અને જ્યાં શિંગડાને પકડ્યા ને ગાય ઊભી થઈ ગઈ. લાલન આમ લટકી રહ્યા છે ગાયના મુખ ઉપર. અને ગાયને યાદ આવ્યું, રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, ઠાકોરજી આજે મને સુખ આપવા માટે પધાર્યા, એટલે મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને જાણે પલ્લું ઝુલાવતી હોય એવું સુખ ઠાકોરજીનું લે છે. પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂર્ણ કરે છે. અને હવે થોડા મોટા થયા, સરખા સખાઓ મળ્યા, હવે તો રોજ ફરિયાદો આવવા લાગી. ઉરાના લઈને આવે છે ગોપીઓ, ફરિયાદો લઈને આવે છે. અરે યશોદા, જો તારા લાલનને સમજાવો. સપ્તવિધા બાલ લીલાઓ 7 પ્રકારની મહાપ્રભુજીએ સમજાવી છે. અને ઉરાના લઈને આવે, આ તારા લાલનને સમજાવો. કેવા કેવા ખેલ કરે છે. વત્સાન મુંચન ક્વચિત સમય ક્રોશ સંજાત હાસ. જોને સવારે આવીને મારું વાછરડાને છોડી ગયો, અને બધું દૂધ પી ગયો ગાયનું. હવે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કહે, મારા લાલાને જે કર્યું બરાબર છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. અને પાછા એ તો ઠીક, પીએનો વાંધો નહીં, પણ ચોરી કરતા શીખી ગયો છે તારો લાલન. અમારા ઘરમાં આવીને દહીં દૂધ માખણની ચોરી કરે છે. યશોદા કે શું વાત કરો, અમારા ભંડારના ભંડાર ભર્યા, તમારા ઘરે શા માટે ચોરી કરે? અને ચોરી કરે તો છીકા પર લટકાવો.
અરે એ પણ લટકાવીને જોઈ લીધું, એકની પર બીજો અને બીજાને ઉપર ત્રીજો ચડે અને સરોવરમાંથી કમળની નાળ તોડીને લાવે અને નાળ તોડીને લાવે ને નાખે દૂધના મટકીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. એવા એવા તો આને ઉપાયો આવડે છે. અને આનાથી બચાવવું કઈ રીતે? એક નવી વહુ પરણીને આવેલી, એટલે સાસુ જળ ભરવા જતી હતી, એટલે કહીને કહી જો બેટા, એક નાનકડું બાળક વ્રજમાં ફરે છે, એવું સુંદર છે પણ જરાય મોહાતી નહીં. હું જળ ભરવા જાઉં છું ને મારા ગયા પછી જો એ આવે, દરવાજો ખટખટાવે અને તારી પાસે કંઈક માંગે તો આપતી નહીં, નહીં તો બધું લઈ જશે. તો પેલી તો ડરી ગઈ, એવો ચોર છે? હા, તો શું કરું? લે આ દોરડું એને બાંધી રાખજે આ થાંભલા જોડે, હું આવીને સમજી લઈશ. પેલી તો નવી પરણીને આવેલી એટલે ગભરાવા લાગી, ક્યાંક મારા ઘરે ચોર ના આવી જાય. અને જ્યાં સાસુ જળ ભરવા ગઈ એટલામાં દરવાજો ખટખટ્યો ને દ્વાર ખોલ્યો ને જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવું ને એવું આબેહૂબ વર્ણન ને એ જ બાળક સામ. પૂછ્યું તું કોણ છે? અરે મને નથી ઓળખતી, હું કૃષ્ણ છું. અચ્છા, તારા માટે તમારા સાસુ મને બધું સમજાવી ગયા છે. અચ્છા, શું સમજાવી ગયા છે? તું છે ને ચોર છું. અચ્છા, આવું કહી ગયા? બધાના ઘરેથી માખણની ચોરી કરે છે. અચ્છા, તો બીજું શું કહી ગયા? કહી ગયા છે કે આવે ને તેને થાંભલા જોડે બાંધી દેજો. અચ્છા, ચાલ તો હું ઊભો રહી જાઉં, તું મને બાંધી દે. તારા જે સાસુ કહી ગયા તારે કરવું જ જોઈએ. અને થાંભલા પાસે પ્રભુ આવીને ઊભા રહી ગયા અને હાથ આમ પોળા રાખે અને પેલી આમ બાંધવા જાય, હાથ પોળા પાછા અંદર લઈ લે એટલે બધું પડી જાય. અરે બરાબર બાંધતો ખરી, અને પાછા ઠાકોરજી હાથ પોળા રાખે ને પેલી ભોળી ગોપી પાછી બાંધવા જાય અને આખું બાંધી લે ને હાથ લઈ લે પાછું પડી જાય. 3 વાર થયું એટલે પ્રભુને થયું હવે મોકો છે. અરે પરણીને અમારા ગામમાં આવીને તારી માએ તને આય નથી શીખવાડ્યું, બાંધતાય નથી આવડતું, તું શીખીને શું આવી છે? લાવ હું તને શીખવાડું. પેલી ગભરાઈને ઠાકોરજીને આપી દીધું. ઊભી રહી જાય થાંભલા પાસે, પેલી ઊભી રહી ગઈ. પકડો છેડાને, છેડો પકડ્યો. ઠાકોરજી ગોળ 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 ફરી ગાંઠ બાંધી અને કહ્યું શીખી ગઈ? પેલી કે હા, તો બંધાયેલી રે. માટલી ઉચકીને ઠાકોરજી જવા લાગ્યા અને પેલી ગોપી કે અરે પણ મને છોડ તો ખરે. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. હું તો એકવાર પકડું પછી એને છોડતો નથી.